દેશમાં સરકારી સ્કૂલો બંધ થવાનો એક એવો આંકડો સામે આવ્યો છે કે સાંભળશો તો કદાચ તમારા હોશ ઉડી જશે. આ આંકડો કોઈ વિરોધ પક્ષનો નથી, કોઈ અફવા નથી. આ આંકડો ખુદ સરકારે આપ્યો છે. લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સ્વીકાર્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. સરકારી ડેટા મુજબ 2014થી 15 અને 2019થી 20 દરમિયાન પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ રહી. આ 6 વર્ષોમાં દેશભરમાં 70,000થી વધુ સ્કૂલોને તાળા લાગી ગયા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તેના પછી કોરોના કાળ અને ત્યારબાદના વર્ષમાં એટલે કે વર્ષ 2020-21થી 24-25ના સમયગાળા દરમિયાન લગભગ 18,700થી વધારે સ્કૂલો બંધ થઈ ગઈ છે. હવે એક સવાલ પૂછું કે જો સરકારી શાળાઓ બંધ થઈ રહી છે ને તેની પાછળનું કારણ સરકાર ઘટતી વિદ્યાર્થીઓની સંખ્યાને કારણ માનતી હોય તો પછી ખાનગી શાળાઓનો કેમ રાફડો ફાટ્યો છે? સ્કૂલમાં ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે તો શું સરકારની આ માટે કોઈ જવાબદારી નથી કે પગલાં લે? રામ મંદિર બની ગયું તેની ખુશી છે, પણ શું શાળાને તાળા મારવા પડે તેનું દુઃખ નથી? અને જો ના તો હજુ ખરાબ સ્થિતિને ભોગવવા માટે તૈયાર રહેજો. વિનંતી એટલી જ છે, સવાલ પૂછો, કારણ કે આપણી જરૂરિયાત માટે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો ભાવિ પેઢીને શું મોટું બતાવીશું અને કાલે આપણા બાળકોને શું જવાબ આપીશું? સવાલ પૂછવો ગુનો નથી, પરંતુ સવાલ ન પૂછવો એ આવતીકાલ માટે ખતરનાક છે. જય હિન્દ, જય ભારત.